તો શું કે મારા ટુ ફેમિલી મજામાં તો મજામાં જ રહેવાનું. તો આજે આપણે ઘરેથી જવાનું છે રાજકોટ. એ તમને બધાને ખબર જ છે. આપણે તમને જોઈને તો લગભગ અત્યારે વાગી રહ્યા છે 1 ને આપણી 1:30 વાગ્યાની બસ છે કદા. તો હવે આપણો સફર શરૂ કરીએ ને તમે કન્ટિન્યુ રહેજો વિડીયો ચાલે. તો ચાલો હવે આપણે નીકળી જઈએ બસ સ્ટેન્ડ તરફ. તો ફિલહાલ મિત્રો અમે નીકળી ગયા છીએ બસ સ્ટેન્ડ તરફ. તો હવે આપણે બસ સ્ટેન્ડે પહોંચીએ અને રાજકોટની બસ પકડીએ. તો તમે બધા કન્ટિન્યુ રહેજો, હું તમને બધા વિડીયો દેખાડવાનો જ છું. તો ફાઇનલ મિત્રો આપણી બસ આવી ગઈ છે ને તો હવે આપણે સફર શરૂ કરશું હવે રાજકોટ તરફ. તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો હું તમને મસ્ત મજાના વિડીયો દેખાડતો રહીશ. years later. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ઘરે અને જો અત્યારે વાગી રહ્યા છે આમાં 18 ને 6 એટલે કેટલા ભાઈ કેટલા થયા બે એને ખબર એટલા 6 ને 6 થઈ. તો ભાઈ આપણે ઘરે પહોંચી ગયા. તો બપોરે આપણે 2 વાગ્યાની બસમાં નીકળ્યા હતા. આ બેન આપણા થાકી ગયા છે. ઓલા બેન તો જો બહુ દાંત કાઢે. તો હવે આપણે ચા પાણી પીને નાસ્તો વાસ્તો કરી આપણે ફ્રેશ થઈ જાય પછી આપણે બ્લોગ પાછો કન્ટિન્યુ કરશું. તને ગાડી આવડે છે? આવડે છે ગાડી? હાલો આખો જોઈ ગાડી આખી છે એમ તો ન કઈ નગર પડીએ આપણે કાં. હા તો હવે જવું ને આપણે ગામમાં જવું ને. હાલો આપણે જઈ આવી. The next day. તો શું કે મારું ટુ ફેમિલી મજામાં? તો વેલકમ બેક ટુ માય રાજકોટ વ્લોગ. તો ભાઈ ફરીથી આપણે રાજકોટમાં વ્લોગ ચાલુ કરી દીધો હોય. તો કાલે આપણે રાજકોટ પહોંચી ગયા હતા ને પછી આપણો વ્લોગ ચાલુ કર્યો જ નથી કારણ કે આપણે પાસે ટાઈમ નહોતો ને આપણે થાકી ગયા હતા. તો ભાઈ હવે આપણે રાજકોટ આવી ગયા છે ને શું કરવા આવ્યા એ હું તમને બતાવવાનો હું. તો ભાઈ મસ્ત મજાના આપણે તૈયાર થઈ ગયા. આગળ મમ્મી આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા. તો હવે આપણે વ્લોગને આગળ વધારીએ. તો તમે જોતા જાવ આપણે શું શું કરીએ. તો ભાઈ આપણા ભાઈની જે મસ્ત મજાની બાઇક છે એ બાઇક હું તમને દેખાડું. તમે કોમેન્ટ કરી દેજો આ કેટલાની આવે છે. સાચી વાત ભાઈ. તો આ ભાઈ કહેતા હતા ભાઈ મને વ્લોગમાં લે. તો વ્લોગમાં આવી ગયા ને. તો ભાઈ તમે શું કહેવા માંગો છો અમારી યુટ્યુબ? અત્યારે તો કાંઈ નહીં પણ તમે વિડીયોમાં જોડાયેલા રહેજો. આગળ જોવો શું થાય છે. આ તો આપણા બીજા પણ ભાઈ છે એને પૂછી લે ભાઈ હું કહેવા માંગુ. એ સીતારામ બધા ભાઈઓને. હા તો હાલો એને કહી દીધું. તો આપણો હજી એક ભાઈ છે ભાઈ તું કેવા શું માંગે છે? સારું એક નંબર એને કહી દીધું. તો તમે આ બાઇકની ખાલી કોમેન્ટ કરી દીજો કેટલાની આવે છે. મને તો ખબર છે કેટલાની આવે. તો આપણી ભાઈ મસ્ત મજાનું એક એક્ટિવા આ ભાઈનું છે. તો હવે આપણે હજી 4 વ્હીલ આગળ હજી ફોર વ્હીલ રહી છે આપણી ભાઈ. જો ફોર વ્હીલ સામે જ પડી છે તમને બતાવો. ફોર વ્હીલ આવ્યા છે. તો હવે આપણે આજનો પ્લાન શું છે ભાઈ? ફોટા આપણે પાડી લીધા છે. તો હાલો હવે લોક આગળ કરીએ. તો ભાઈ આપણા ઘરની બાજુમાં જ દુકાન છે મસ્ત મજાની. નીચે આવ્યા જો તમને પડીકા દેખાતા જાય ત્યાંથી આપણે મસ્ત મજાની ચોકલેટ લઈ લીધી. તો અમારે બેને જ ખાવાની તમારે નથી ખાવાની ખાલી કહેતો હતો. તો ભાઈ આપણે ચોકલેટ છે ને પાછા ઘરે આવતા રહેશે. તો ભાઈ મેં તમને કીધું કૃષ્ણ ભગવાન તૈયાર થાય પછી હું તમને દેખાડીશ. તો જોઈ લો ભાઈ હે ને મસ્ત આપણા ઘરે મેં તમને દેખાડ્યા હતા આની પહેલા જ. ભાઈ નાના પણ આ પણ છે ને મોટા પણ છે. આ હું રાધા રાણી શું કહેવાય? હા રાધા રાણી રાધે કૃષ્ણ છે ભગવાન. જોયું ને આપણા ઘરે એને ભાભીના ઘરે પણ છે. તો હવે આપણે પ્લાન છે શું પ્લાન છે? બહાર જવાનું. તો હવે આપણે બહાર તરફ જવું એની પહેલા હું તમને એક ક્લિપ દેખાડીશ. તો ભાઈ મેં તમને હમણાં ફોલવી દેખાડી હતી આની પહેલાની. તો ભાઈ એના માલિક છે આ ભાઈ. ભાઈ તમે શું કહેવા માંગુ? જય સિયારામ. જય સિયારામ. એની આ ફોલવી મેં તમને હમણાં બતાવી હતી સામે હતી સામે પડી હતી ત્યાંથી અહીંયા આવી ગઈ છે. તો શું પ્લાન છે તમારો ફોલવી લઈને જવાનો? બસ રખડવાનું છે. આટા ગલ્લા આશીર્વાદ. હા ભાઈ એમ આટા ગેલા આશીર્વાદ. તો ભાઈ હજી એક આપણા ભાઈની ડિમાન્ડ હતી કે મને વ્લોગમાં લેજો ભાઈ તમને લઈ લે. હાલો લઈ લીધા ને ભાઈ તમને વ્લોગમાં. તમે શું કહેવા માંગો? કાંઈ નહીં થોડોક માથે જેવું થઈ ગયું ઉછીત આપે ગોતો. આ વ્લોગ છે હો આપણે ઘરમાં નથી.
ને મિત્રો આપણા નખરા એમ જ છે તો ભાઈ બધામાંથી એક નવું સરપ્રાઈઝ છે. તો આ ભાઈ આપણા કાનાજીને લઈને આપણે જવાના છે. હું તમને ક્યાં જવાનું એ નહીં કહું, ત્યાં પહોંચીને હું તમને સીધું કહું. તો ભાઈ તમારી બધાની ઈ છે, અમારી ઈ સરપ્રાઈઝ. તો ભાઈ અમારા ભાઈએ એક નવી ફોલવી છોડાવવાની છે. એ ફોલવી હમણાં હું તમને વિડીયોમાં દેખાડું આગળ. બસ મૂકી દે બસ રેડી. ગાડીની ખુશાલીમાં ભાઈએ જે ગાડી લીધી છે, ફોટોગ્રાફી પણ કરાવી. તો ભાઈ અમે શોરૂમમાં ફોલવી પડી ને પેલા આપણે જોવી પડતી આપણે ક્યારે લઈશું હોય. તો ફાઇનલી મારા ભાઈએ લઈ લીધી છે આ ફોલવીર. હવે આપણે આમાં જ આટા વાટો મારવાનું છે. તો ભાઈ ફાઇનલી હું તમને ફોલવીની નંબર પ્લેટ દેખાડી દઉં. નંબર પ્લેટ આવી છે 3298. નવી લઈ લીધી છે ફોલવી. તો હવે આપણે ડિલિવરી લઈને જવાનું છે. તો ભાઈ ફાઇનલી આપણી હાથમાં આવી જાય ફોલવીની ચાવીને આપણે ફોલવી આવ્યા છે. તો હવે હાંકવાની જ છે અમારા પાર્થભાઈ અક્ષયભાઈ એને લીધી તો એને જ હાંકવાની. આપણને હજી આવડતી છે ને, હજી તો આપણે બહુ વાર છે. તો ભાઈ આપણા ભાઈની મસ્ત મજાની ડિલિવરી થઈ ગઈ છે ને ભાઈને આપણે કોંગ્રેચ્યુલેશન્સ કહી દઈ ને. આ જો મસ્ત મજાની આ બ્રેઝા ગાડી લઈ લીધી છે ભાઈ. અંદર ગયા એટલે આવે એટલે સીધું વિડીયો આવી ગયા. હાલો તો ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ તમારી ગાડી લેવા માટે. બ્લોગર હે
તો ફાઇનલ મિત્રો આપણી ડિલિવરી થઈ ગઈ કમ્પ્લીટ ને હવે સીધા અમારે જવાનું હોય ઘર તરફ. 1 નંબર ગાડી આવી ગઈ છે. આવી ગઈ ને? હા તો હલો હવે સીધા આપણે નીકળી જાય ઘર તરફ. તો ફાઇનલી આપણી ગાડી ઘરે પહોંચી ગઈ છે ને ભાઈ આ ગાડી તમને કેવી લાગી હોય એ જરા કોમેન્ટ કરી દેજો અને આનું નામ શું રાખવું એ પણ તમે કહી દેજો. અને ભાઈ આપણું ઘર સામે તો ચાલો હવે ત્યાં સીધા વયા જાય પછી આપણે સીધું જવાનું હોટલ તરફ કરીને ત્યાં આપણે જમવાનું હોય. ભાઈ તમને ગાડી કેવી લાગી? મને તો આ બહુ મસ્ત લાગી ભાઈ. આપણે લેવી જ છે આવી ટૂંક સમયમાં આપણે લેવાની જ છે. તો હવે ભાઈ આપણે અંદર વહી જઈએ ઘરે સીધા. ભાઈ કઈ કેવા માંગે? હું કેવા માંગુ? દેવભાઈને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, નોટિફિકેશન લેજો જ્યારે પણ વિડીયો આવે ત્યારે. ફાઇનલી દેવભાઈ રાજકોટમાં આવી ગયા છે અને અમને ખૂબ જ અનેરો આનંદ થયો છે. દેવભાઈ આજે આવ્યા છે. ઉપર મહાદેવ ને નીચે દેવભાઈ બરોબર છે. બાકી જોવો નજારો દેખાડી દો. છે નજારો. તો ભાઈએ કીધું એમ જ તમે બધા ફૂલ સપોર્ટ કરી દીધો. તો હવે આપણે સીધા વયા જઈ હોટલની અંદર. તો ફાઇનલી અમે જમવા પહોંચી ગયા. તો જોઈ લો આ હોટલ કોને જોયું હોય ને મને એને સબસ્ક્રાઇબ કરી દીધો. રાજકોટથી વ્લોગ જોતા હોય તો ભાઈ જો અમે બધા બેઠા તો અમારું ફૂલ ફેમિલી બધા ઓલા બધા સામે બેઠા. તો હવે આપણે જમીને સીધા આપણે બહાર જઈએ પછી ઘર તરફ. તો ભાઈ ફાઇનલી અમે જમીને આવી ગયા છીએ બહાર. તો ભાઈ જો એક આપડી આ બ્રેઝા અને એક બ્રેઝા આમ આગળ ગયા. તો હવે અમે જાશું ઘર તરફ. તો હવે સીધા અમે ઘર તરફ જ નીકળી. તો આ ભાઈ આપણે બેઠા અંદર એટલે તમને હરકું ઝાંખું દેખાય બેઠા અંદર. તો હવે અમે સીધા નીકળી જાય ઘર તરફ. મેં તમને હમણાં કીધું કે આપડી ભાઈ હજી એક બ્રેઝા છે. તો ઈ બ્રેઝા આયા આપડા સુજલભાઈ આકે તો જવું ને ઘર તરફ. તો સીધા આપણે ઘર તરફ વયા જાય પછી આપણે વ્લોગ કન્ટિન્યુ કરીએ. અમે ઘરે પહોંચી ગયા છીએ. તો ભાઈ હવે આજના વિડીયોમાં આટલું. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો અને ગાડી કેવી લાગી હોય તો કોમેન્ટ કરી દેજો. અને ભાઈનું નામ શું રાખવું હોય એ તમે કહી દેજો. તો ભાઈ અમને સરપ્રાઈઝ જ આપી છે જેમ કે મેં તમને આપી. અમને સરપ્રાઈઝ જ આપી કારણ કે અમને બીજું કંઈક કીધું હતું ને આવી ગઈ આપણી ખોલવી. તો હાલો આજના વિડીયોમાં આટલું જ.